हाय फ्रेंड्स, आज આપણે બનાવશું લસણિયા ગાજર। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણે લસણિયા ગાજર છે તે બન્યા છે। તો લસણિયા ગાજર બનાવવા માટે આપણે 3 નંગ ગાજર લીધા છે। ગાજરને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધા છે। હવે આપણે આની છાલ ઉતારી લેશું। તો આ રેસીપી છે તે વર્ષો જૂની રેસીપી છે અને જે લોકો બનાવતા હશે એને ખબર જ હશે કે ખાવામાં એકદમ ટેસ્ટી છે। તો આપણે આ બાઉલ લઈ લીધું છે। આ રીતે આપણે ટુકડા કરી લેશું અને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું। તો અત્યારે સિઝન છે એટલે ગાજર પણ સરસ મળતા હોય છે। આ વ્હાઈટ ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે। આ રીતે જે વ્હાઈટ ભાગ હોય તેને આપણે કાઢી લેશું। આ રીતે આપણે બધા ગાજર છે તેને આપણે કટિંગ કરી અને લઈ લેશું। તો આપણે ગાજર છે તેનું આપણે કાચું સલાડ બનાવતા હોઈએ છીએ અથવા ગાજરનો આપણે સંભારો બનાવતા હોઈએ છીએ અને ઘણા લોકો એવા હોય છે કે ઘણાને ખબર પણ ના હોય કે આ રીતે લસણિયા ગાજર બને છે। અને જે લોકો બનાવતા હશે એને ખબર જ હશે કે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો પ્લીઝ જે ન બનાવતા હોય અને જે લોકો પહેલી વાર ટ્રાય કરે છે એ લોકો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને કેવા લાગ્યા। તો આપણે આ ગાજર છે તેને આપણે કટિંગ કરી અને લઈ લીધા છે। આ રીતે લાંબી સ્લાઇસમાં। હવે આપણે લસણની ચટણી લીધી છે। તો લસણની ચટણી છે તે મારી પાસે તૈયાર હતી એટલે મેં લસણની ચટણી લીધી છે। જો તમારી પાસે ન હોય તો લસણ અને લાલ મરચું મીઠું એડ કરી અને આ રીતે ચટણી તૈયાર કરી લેવાની છે। હવે આપણે લીલા ધાણા લીધા છે, તેલ લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। હવે આપણે ગાજરની અંદર આ લસણની ચટણી છે તે આપણે એડ કરી દઈશું। તો લસણની ચટણી થોડી ચડિયાતી લેવાની। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરશું। લીલા ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું। તો અત્યારે શિયાળામાં જેમ બને એમ લીલા ધાણા વધારે ખાવાથી આંખોનું તેજ પણ વધે છે। હવે આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે શિયાળો છે એટલે આપણે જેટલા સલાડ મળે ને એટલા ઓછા પડતા હોય છે। તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો એટલે બીજી વાર તમે જરૂરથી બનાવશો। તો આપણા લસણિયા ગાજર છે તે બની અને તૈયાર થઈ ગયા છે। ફક્ત 2 થી 3 જ મિનિટમાં બની જાય છે અને જમવામાં 100 ગણો સ્વાદ વધારે એવા આપણા લસણિયા ગાજર છે તે બની અને તૈયાર થઈ ગયા છે। એકદમ ટેસ્ટી એવા। આ રીતે લસણિયા ગાજર જો જમવામાં મળી જાય તો બીજી કોઈ સલાડની પણ જરૂર નથી પડતી। તો આપણે બાઉલ લઈ લીધું છે, બાઉલની અંદર આપણે સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા સિમ્પલ અને સરળ રેસીપી જોવા માટે। તો તૈયાર છે આપણા લસણિયા ગાજર। તો ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી। થેન્ક યુ ફોર વોચ।